એ રામસુખદાસજીના હૃદયના ઉદ્ગાર લેશી. આજે બધા મહેમાનો વયા ગયા છે એટલે કાલથી કદાચ હું કોઈ નવો વિષય ભક્ત ચરિત્ર ગોતીને પણ લેવાની કોશિશ કરીશ. જો હવે કાલે કયો વિષય લઉં, પણ આજે તો રામસુખદાસજીના હૃદયના ઉદ્ગાર જ લેવાના રહેશે. હવે આપણો સત્સંગ નિયમિત ચાલુ રહેશે, કારણ કે મહેમાનોના કારણે નિયમિતતા નહોતી. તો રામસુખદાસજીના હૃદય ઉદ્ગારમાં આપણે આગળ વધીએ તો જૈસે વ્याज का रुपया पड़े पड़े बढ़ता है, दाल में लगा फल अपने आप पकता है, ऐसे ही मेरी बात पड़े पड़े अपने आप बढ़ेगी. કેવા દિવ્ય વિચારો છે રામસુખદાસજીના. ખરેખર એક એક વિચાર એટલો દિવ્ય છે, એટલો સુંદર છે ને કે વાત ના પૂછો. રામસુખદાસજી કહે છે કે તમે કોઈને વ્યાજે રૂપિયા આપ્યા હોય તો એ વ્યાજના રૂપિયા પૈડા જ વધશે. મતલબ માનો ₹1,00,000 વ્યાજે આપ્યા હોય તો એ ₹1,00,000 કઈ ચેતનતા તો નથી ને. જો મનુષ્ય છે એ બીજા મનુષ્યને જન્મ આપી શકે, પણ રૂપિયા તો કઈ ચેતન નથી કે પાછા જન્મ આપી શકે. તો કે હા, તોય વ્યાજે રૂપિયા આવશે તો એ ચેતન નથી ને, તો એ વ્યાજના રૂપિયા વૈધે રાખશે. અને દાળમાં લાગેલું ફળ પોતાની મેળાએ પાકતું રહેશે. જે ફળ દાળમાં લાગેલું છે એ ફળને એમ નથી કેવું પડતું કે ભાઈ તું પાકી જાય. એ દાળમાં લાગેલું રહેશે તો ધીરે 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 अपने आप ही પાકી જશે. નિશ્ચિત अपने आप પાકી જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એવી રીતે રામસુખદાસજી કે મારો સત્સંગ છે એ સમય આવશે ત્યારે अपने आप પાકશે, अपने आप એની અસર દેખાશે. તમે જુઓ એ કે. અને સંસ્કૃતનું પ્રમાણ આપ્યું, વિદ્યા કાલેન પચ્યતે. વિદ્યા સમય મેળવીને પચી જાય છે, પચીને પછી ઉગી નીકળે છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. જેમ જમેલું ભોજન સમય થાય એટલે આપને આપ પેટમાં પચી જાય છે, એવી જ રીતે વિદ્યા પણ, સત્સંગ પણ સમય સમયે પચી જાય છે અને પછી ઉગી નીકળે છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલા માટે જે ખરેખર સાચો મહાપુરુષ છે, ખરેખર સાચો મહાપુરુષ છે, એ કેવળ સત્સંગ જ કરશે. પચપચ નહીં કરે, કેટલું ઉતાર્યું કેટલું ન ઉતાર્યું, કેટલું આમ કર્યું, આમ પચપચ નહીં કરે. કારણ કે એને ખબર જ છે કે મારો સત્સંગ સમય આવશે એટલે ઉગી નીકળશે, પછી જ જાશે. એને ખ્યાલ આવી જાય છે. પચપચ નહીં કરે. અધૂરો હશે ને પચપચ કરશે, આમ કર્યું કે નહીં, આમ કર્યું કે નહીં, આ કર્યું કે નહીં, ઓલું કર્યું કે નહીં. કારણ કે એને વિશ્વાસ જ નથી. સત્સંગની શક્તિ ઉપર એને વિશ્વાસ જ નથી. વિશ્વાસ હોય તો એ બધી ભગવાન ઉપર છોડી દે સત્સંગ કરીને, અને પછી સત્સંગ પચીને ઉગી નીકળે છે. નિશ્ચિત ઉગી નીકળે છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એક એક વાત મને આ રામસુખદાસજીની ગમે છે. એક એક વાત સુંદર છે. એટલે સાચો સંત કેવલ સત્સંગ જ કરશે, પછી બધું ભગવાન ઉપર છોડી દેશે. એને ખબર છે કે જો મારો સત્સંગ નિષ્કામ હશે, કોઈ પણ પ્રકારની કામના નહીં હોય, તો અવશ્ય સમય આવશે ત્યારે પાકી નીકળશે. નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. जैसे वेदांत की बात सीखते हैं, ऐसे मेरी बात सीखी हुई नहीं रहेगी, प्रत्युत अनुभव में आ जाएगी. જેવી રીતે વેદાંતોની વાતો માણસો શીખે છે, કાલો કોઈ પાસે વેદાંત શીખી, કોઈ પાસે ભાગવત શીખી, કોઈ પાસે રામાયણ, તો એ રામાયણ શીખશો તો શીખેલી વાતો શીખેલી જ રહેશે. પણ હાચા સંત પાસેથી જો એ વાતો સાંભળી હશે ને તો ધીરે ધીરે અનુભવમાં આવી જશે. કારણ કે હાચા સંતની વાણી મૂકે નહીં, જીવને અનુભવ સુધી લઈ જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી रामसुखदास કહે છે, पर मेरी बात सीखनी है अनुभव करने के लिए, उपदेश देने अथवा बाबाजी बनने के लिए नहीं. પણ મારી વાતો એ કે તમે અનુભવ કરવા માટે શીખજો, ખાલી ઉપદેશ દેવા માટે બાબાજી બનવા માટે ન શીખતા, નકર ફાયદો નહીં કરે. રામસુખદાસજી કહે
જો રામસુખદાસજીની વાતો તમે અનુભવ કરવા માટે શીખશો કે નહીં મારા અનુભવમાં છે તો વાંધો નહીં આવે. આ ઉપદેશ કરવા માટે ન શીખતા અહીંયા. પછી રામસુખદાસજી આગળ સૂત્ર કહે છે, મેરે પાસ સાધન તત્વ પ્રાપ્તિ કે ઉપાય બહુ છે. મતલબ ગમે એવો માણસ મારી પાસે આવે કે ગમે એવો હું એને સાધન બતાવી દઈશ કે કારણ કે મારી પાસે અનેક સાધન છે કે તત્વની પ્રાપ્તિ કરવા માટે મારી પાસે એટલા ઉપાય છે ને વાત ન પૂછો. રામસુખદાસજી કે मैं आपकी योग्यता के अनुसार साधन बता दूंगा और मैं इसको कर सकता हूं ऐसा आपसे स्वीकार भी करा लूंगा परंतु उसको करना तो आपके ही पड़ेगा. वह मेरे वश की बात नहीं है. આ સૂત્ર પ્રમાણે તો હું દાવા સાથે કહી દઉં એમ. હું પોતે પણ દાવા સાથે ભલે કોઈને અભિમાન લાગતું હોય તો લાગે દાવા સાથે મારી પાસે પણ કોઈને મોકલવાની છૂટ. હું એની યોગ્યતા અનુસાર સાધન બતાવી દઉં. કોઈ એમ કે મારે કાંઈ નથી કરવું તો કાંઈ નહીં કરવાથી કેમ ભગવાન મળે એ પણ હું દેખાડી શકું છું. રામસુખદાસજીથી હું પૂરો સહમત છું. મારામાં એટલી શક્તિ છે ભગવાનની કૃપાથી. ગમે એવો વ્યક્તિ આવે કોઈ કે મારે નામ નથી કરવું મારે આ નથી કરવું ઓલું નથી કરવું તો હું બધા સાધન બતાવી શકું કે આ કર અને એકવાર એ હાય પડી જાય કે હા આ હું કરી શકીશ એને હાય પડાવી ગઈ. રામસુખદાસજી બિલકુલ સાચું કહે છે થઈ શકે આ પણ એટલું જરૂર છે કે જે સાધનમાં એ હા પાડે કે આ હું કરી શકીશ એ એને કરવાનું રહેશે. એ આપણે કરાવી ન શકીએ. મને કોઈ એમ કે મારે કઈ સાધન નથી કરવું લ્યો મફતના ભગવાન જોઈ છે તોય મળે પણ એ સાધન એને કરવું પડે. કેવી રીતે મળે મફતના ભગવાન? જો તમારે ભગવાનનું કોઈ સાધન ન કરવું હોય તો તમારે સંસારનું કોઈ સાધન નહીં કરવાનું. પૂરી શરણાગતિ લઈ લેવાની કે સંસારનું ભગવાન કરશે અને ભગવાનનું ભગવાન કરશે તો બેયની જવાબદારી ભગવાન લઈ લેશે. લ્યો કરો તમારામાં તેવડ હોય તો આ સાધન પણ કરવું એને જ પડશે. પછી સંસારમાં તનતોડ મહેનત કરે અને ભક્તિ ભગવાન ઉપર છોડી દે તો ઈ એનો દોષ છે. પછી એની ઓલી જવાબદારી છે. બાકી રામસુખદાસજીના આ સૂત્રથી હું સહમત છું કારણ કે ભગવાનની કૃપાથી મારે આનો અનુભવ છે. કોઈ ગમે એવો વ્યક્તિ આવે ને જ્ઞાની હોય યોગી હોય હઠયોગી લય યોગી ગમે એ હોય ને એકાદું સાધન તો એને પકડાવી શકું કે આ કરવાથી આ ફાયદો મળશે. આવી વાત છે. पर आगर रामसुखदास जी कह दे हमारी पुस्तकों में परमात्मा प्राप्ति जितनी सुगम बताई गई है उतनी सुगम गीता में भी नहीं बताई गई है. मतलब रामसुखदास जी के મેં જેટલી પરમાત્મા પ્રાપ્તિની સસ્તાની વાતો બતાવી ને એટલે ગીતાજીમાં બતાવવામાં નથી આવી. તો વાત બિલકુલ સાચી છે. ગીતા આખું જગત વાંચે છે પણ કોઈ સમજી શકતું નથી. પણ રામસુખદાસજીના સાદા સાદા સૂત્રો તમે સમજી જાવ ને તો ગીતા કરતા પણ ઝડપથી જ્ઞાન થઈ જાય. એટલે હું પણ દાવા સાથે કઉ છું કે સંતોની વાણી શાસ્ત્ર કરતા આગળ છે અહીંયા. કારણ કે એમાં સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે. પણ એટલું કરવું પાછો એ સાચો સંત હોવો જોઈએ. જો સાચો સંત ન હોય ને તો તમે સાચા શાસ્ત્રોથી જાઓ અને ખોટા સંતમાં ફસાઈ જાવ એમ છે ને. લોચો બહુ છે આમાં. આ આધ્યાત્મિક જગત છે ને એટલું હેલું નથી લોચો બહુ છે. વળી પાછા બધા આનો દુરુપયોગ કરે કે જો રામસુખદાસજી કહે છે કે અમે બતાવી ગીતા કરતા પણ હેલું છે એમ કઈ ઘણા ખોટા સાધન પકડાવી દઈએ અહીંયા શાસ્ત્ર વિરુદ્ધ. તમે આ વાત હું માનવા તૈયાર છું પણ એ સંત પોતે પહોંચેલો હોવો જોઈએ તો એની વાતો શાસ્ત્ર કરતા પણ ઊંચી હોઈ શકે છે. તો પહોંચેલો ન હોય તો ધ્યાન રાખવું પડે. નહીતર મોટો લોચો થઈ જાય ને એમાંથી તમે ક્યારેય નીકળી શકો નહીં. આવી વાત છે. બાકી એટલું ખરું કે સાચો ગીતામાં તો ક્યાંય એમ નથી કીધું. ગીતામાં ક્યાંય એમ નથી કીધું કે બાબાજી બનવા કરતા તમે મનથી સંત બનો. એવા શબ્દોનો પ્રયોગ તો નથી કર્યો ને. ભલે ઓમ આવતું હોય કે મન જ બંધનનું કારણ છે મન જ મુક્તિનું કારણ છે ને મન ભગવાનમાં લાગે તો બરોબર છે ને એવી વાતો આવતી હોય માનો ગીતામાં. પણ આવા સ્પષ્ટ શબ્દ તો ન જ હોય ને કે સાધુ બનવાની જરૂર નથી ઘરમાં રહેતા પણ તમે ભજન કરી શકો જો ભગવાનમાં મન લાગે તો. આવા કઈ સ્પષ્ટ શબ્દોમાં કાનુડાએ વર્ણન નથી કર્યું અહીંયા. એ સ્પષ્ટ શબ્દોનું વર્ણન તો સંતોની વાણીમાંથી મળે આપણે અહીંયા. એ સંતો સ્પષ્ટ શબ્દોમાં કહે પછી ગીતામાં ક્યાંય એવી વાત નથી આવતી જે અમારા બાબા બતાવે છે. हमारा बाबा एम कहते संसार किसी का होगा नहीं होता नहीं हो सकता नहीं होगा नहीं और भगवान हमारे थे है रहेंगे उनसे हमारा संबंध कभी टूट नहीं सकता. तो આવી વાતો ગીતામાં નથી.
તો અમુક વાતો ગીતામાં ન હોય, એ સંતોના અનુભવ અને એની વાણીમાંથી નીકળતી હોય છે. આવી વસ્તુ છે. એટલે સંતોની વાણીને શાસ્ત્ર કરતા તેજ કીધી, કારણ કે શાસ્ત્ર સમજવા અઘરા છે, પણ સંતોની વાણી સમજવી અઘરી નથી, સહેલી છે. આવી વસ્તુ છે. પછી આગળ વધીએ આપણે. अभी जो पुस्तकें लिखी जा रही है ये हजारों वर्षों तक काम आएगी. कोई भी जिज्ञासु होगा तो उसे इन पुस्तकों से लाभ होगा. मतलब रामसुखदास जी कहते मारा पुस्तक